ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ અને પ્રકાશ ક્રિયાશીલતાનો અભ્યાસ કર્યો હતો અને હવે આજે આપણે કિરાલિટીનો અભ્યાસ કરીશું। તો જોઈએ મિત્રો કે કિરાલિટી કોને કહેવાય। તો અહીંયા કિરાલિટીની ચર્ચા કરીએ તો જે વોન્ટોફ અને સી લેબલેક નામના વૈજ્ઞાનિક છે, આ બંને વૈજ્ઞાનિકોએ જણાવ્યું એટલે એમને એમની રીતે તર્ક આપ્યા અને તર્ક આપીને શું કીધું તો પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય જે કારણ છે, આ મુખ્ય કારણ આણ્વીય અસમમિતતા છે। આ 1 માર્ક્સનો એમસીક્યુ પણ કહી શકાય, જે તમારે ધ્યાન રાખવાનું છે। પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ કયું છે કે આણ્વીય અસમમિતતા, બરાબર। આણ્વીય અસમમિતતાની વાત આગળ આપણે કરીશું। ત્યારબાદ દરેક પ્રકાશ ક્રિયાશીલ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન, તો કે દરેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બનને કહેવાય કિરાલ કાર્બન હોવો જોઈએ। તો ઉપર આપણે જે લખ્યું છે સમજજો કે પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ છે આણ્વીય અસમમિતતા, અને આણ્વીય અસમમિતતા એટલે કે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોવા માટેની ફર્સ્ટ કન્ડિશન છે કે એ સંયોજનની અંદર ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ। કિરાલ કાર્બનને બીજા શબ્દોમાં કહેવાય અસમ કાર્બન। તો અહીંયા બે મુદ્દા તમને ખ્યાલ આવી ગયા હશે। પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ આણ્વીય અસમમિતતા છે, અને તે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોવા માટે આણ્વીય અસમમિતતા હોવી જોઈએ। અને આણ્વીય અસમમિતતા મતલબ કે સંયોજનમાં રહેલો ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન, તો કે દરેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન હોવો જોઈએ। હવે કિરાલ કાર્બન એટલે કે અસમ કાર્બન કોને કહેવાય? તો જે સંયોજન છે એ સંયોજનનો મધ્યસ્થ કાર્બન પરમાણુ કે જેની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે પૂરી થયેલી હોવી જોઈએ। સમજજો, કોઈ પણ સંયોજન છે, એ સંયોજનની અંદર કાર્બન હશે, એ કાર્બનની ચાર સંયોજકતા, તમને ખબર છે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4। તો કે એ કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા તો સમૂહ વડે પૂરી થયેલી હોવી જોઈએ। તો તેવા કાર્બનને અસમ કાર્બન કહેવાય છે। જોઈએ અહીંયા જે સંયોજનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુ ની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહ અથવા તો પરમાણુ વડે સંતોષાયેલી હોય એટલે કે પૂરી થયેલી હોય તો તેને શું કહેવાય છે? અસમ કાર્બન કહે છે, જેને આપણે કિરાલ કાર્બન શબ્દ આપ્યો છે। અને આ અસમ કાર્બન જે છે એને અવકાશ કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ધ્યાન રાખજો। તો ફર્સ્ટ 3 મુદ્દા તમને ખ્યાલ આવી ગયા હશે। પહેલો મુદ્દો છે પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ આણ્વીય અસમમિતતા હોવા માટે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોવું જોઈએ, અને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનની અંદર ઓછામાં ઓછો એક અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન હોવો જોઈએ। કિરાલ કાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે પૂરી થયેલી હોવી જોઈએ। મતલબ કે કાર્બનની ચારેય સંયોજકતા જે છે એમાં કોઈ પણ પરમાણુ કે સમૂહ રિપીટ થવો જોઈએ નહીં, આટલું યાદ રાખજો। ચલો ત્યારબાદ જે સંયોજનના પ્રતિબિંબ અધ્યારોપિત ન થતા હોય, આ શબ્દને ખાસ યાદ રાખજો, જે સંયોજનના પ્રતિબિંબ અધ્યારોપિત ન થતા હોય તો તેને કિરાલ સંયોજન એટલે કે કિરાલ પદાર્થ અથવા તો કિરાલ સંયોજન કહે છે। અને આ ગુણધર્મને કિરાલિટી કહેવાય। આ ગુણધર્મને શું કહેવાય? કિરાલિટી કહેવાય છે।
જે સંયોજનના પ્રતિબિંબ અધ્યારોપિત ન થતા હોય, અધ્યારોપિત એટલે એના પર પ્રતિબિંબ, એમ જે સંયોજનને અધ્યારોપિત કરવામાં આવે એનું પ્રતિબિંબ એના જેવું મળતું ન હોય તો તેવા સંયોજનને કિરાલ પદાર્થ કહે છે, તો કિરાલ સંયોજન કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહેવાય છે. અહીંયા ઉદાહરણ લખ્યું છે, સમજો. આ મેં જસ્ટ તમને સમજાવવા માટે બી અને સી લખેલો છે, અહીંયા ડી અને ઈ લખેલો છે. આ બી અને સી છે ઉદાહરણ. અહીંયા વચ્ચે મેં અરીસો મૂકી દીધો. હવે અરીસાની અંદર તમે એક કાગળની અંદર બી લખીને જુઓ અરીસાની અંદર, તો એ બી કંઈક તમને આ રીતે દેખાશે. આ સી છે કંઈક આ રીતે દેખાશે. એવી જ રીતે અહીંયા અરીસો મૂકી દો તો આ જે ડી છે કંઈક આ રીતે દેખાશે ડી, અને ઈ છે કંઈક આ રીતે દેખાશે. તો અહીંયા કોઈ પણ સંયોજન જે છે એનું પ્રતિબિંબ લેવામાં આવે તો અધ્યારોપિત થતું નથી. અધ્યારોપિત એટલે એનું પ્રતિબિંબ એવું ને એવું મળે નહીં. તો આવા સંયોજનને કિરાલ સંયોજન કહેવાય છે અને આ ગુણધર્મને કિરાલિટી કહેવાય છે. તમે બીજું ઉદાહરણ આપો. તમે અરીસાની અંદર તમે ડાબો હાથ ઊંચો કરો તો જમણો દેખાશે, જમણો હાથ ઊંચો કરો તો ડાબો દેખાશે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ તમે અરીસાની અંદર તમારું પ્રતિબિંબ જુઓ છો તો માથું જે છે નીચે નહીં જાય અને પગ ઉપર નહીં આવે, બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અરીસાની અંદર જ્યારે તમે પ્રતિબિંબ જુઓ છો ત્યારે ડાબી બાજુનું જમણી બાજુ અને જમણી બાજુનું ડાબી બાજુ થાય, પણ ઉપરનું નીચે અને નીચેનું ઉપર થાય નહીં. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કિરાલિટી વિશે. તો કે જે સંયોજનના પ્રતિબિંબ અધ્યારોપિત ન થતા હોય તો તેને કિરાલ સંયોજન કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા અધ્યારોપિત ન થતા હોય. હવે અધ્યારોપિતની વાત કરીએ તો કે જે સંયોજનના પ્રતિબિંબ અધ્યારોપિત થતા હોય તો તેને બિનકિરાલ અથવા તો અકિરાલ પદાર્થો કહે છે. તેને બિનકિરાલ અથવા તો અકિરાલ પદાર્થો કહે છે. મતલબ અહીંયા અધ્યારોપિત નતા થતા, મતલબ એવું ને એવું પ્રતિબિંબ મળતું ન હતું. જ્યારે અહીંયા એવું ને એવું જ પ્રતિબિંબ મળે એટલે એને બિનકિરાલ અથવા તો અકિરાલ પદાર્થો કહે છે. ઉદાહરણ લખ્યા છે જુઓ. અરીસો મૂકી દઈએ. અરીસો મૂકી દીધો બેટા, સમજો. તો એ લખેલો છે તો એનું પ્રતિબિંબ તમે અરીસામાં જુઓ તો એવું ને એવું જ મળે. h પણ એમના એમ જ મળે, m લખો તો પણ એમના એમ જ મળે, i લખો તો પણ એમના એમ જ મળે. તો કહેવાનો મતલબ એવો છે કે જે સંયોજન છે એ સંયોજનનું પ્રતિબિંબ તમે લો છો તો એવું ને એવું જ પ્રતિબિંબ મળે તો તેને અકિરાલ અથવા તો બિનકિરાલ પદાર્થો કહે છે. અને જે સંયોજનોના પ્રતિબિંબ અધ્યારોપિત ન થતા એટલે કે એવું ને એવું પ્રતિબિંબ ના મળે તો તેને કિરાલ પદાર્થો અથવા તો કિરાલ સંયોજન કહે છે. તો તમને ત્રણ વસ્તુઓનો ખ્યાલ આવી ગયો હશે કે અસમ કાર્બન કોને કહેવાય? કિરાલ અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન. પછી તમને કિરાલિટી વિશે ખ્યાલ આવી ગયો હશે. કિરાલિટીની અંદર તમે કિરાલ પદાર્થો એટલે કે કિરાલ કાર્બન અને બિનકિરાલ પદાર્થો એટલે કે બિનકિરાલ વિશેની ચર્ચા તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે અહીંયા મેં બીજું ઉદાહરણ લખ્યું. 2-bromobutane અને આ જે છે એ કિરાલ અણુ છે. કિરાલ એટલે કે એની અંદર ઓછામાં ઓછો એક અસમ કાર્બન છે એટલે કે આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે. આ સંયોજન કેવું છે? કેમ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે? કારણ કે એની અંદર ઓછામાં ઓછો એક અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન છે. કેવી રીતે છે તો જોઈએ. જે કાર્બનની ચારે સંયોજકતા, તો આ કાર્બન છે, બરાબર? આ કાર્બન છે. આ કાર્બનની એક સંયોજકતા પૂરી થઈ ઇથાઇલ સમૂહ. આ ઇથાઇલ સમૂહ છે, C2H5 પણ કહી શકાય, બરાબર? બીજી સંયોજકતા પૂરી થઈ મિથાઇલ સમૂહ વડે. ત્રીજી સંયોજકતા પૂરી થઈ છે OH સમૂહ વડે અને ચોથી સંયોજકતા પૂરી થઈ છે હાઇડ્રોજન વડે.
સમજો છો ધ્યાનથી 2 બ્રોમોબ્યુટેન એમાં આ કાર્બન છે આ કાર્બનની એક સંયોજકતા ઇથાઇલ વડે પૂરી થઈ બીજી સંયોજકતા મિથાઇલ વડે ત્રીજી સંયોજકતા OH વડે ચોથી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થઈ છે તો આ કાર્બન જે છે આ કાર્બનને કિરલ કાર્બન કહેવાય છે અને આવા કિરલ કાર્બનને ઘણીવાર સ્ટાર વડે દર્શાવવામાં આવે છે આવા કિરલ કાર્બનને ઘણીવાર સ્ટાર વડે પણ દર્શાવવામાં આવે છે સંયોજનની અંદર તો તમારે ધ્યાન રાખવાનું છે તો અહીંયા આ જે સંયોજન છે 2 બ્રોમોબ્યુટેન એ લખ્યું છે મેં અહીંયા કાર્બનની સાથે મિથાઇલ જોડાયો છે અહીંયા મિથાઇલ આ ઇથાઇલ છે ઇથાઇલને બે કાર્બન ને હાઇડ્રોજન 5 છે એટલે C2H5 લખી નાખ્યું C2H5 કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે હાઇડ્રોજન કાર્બન સાથે OH જોડાયેલો છે OH તો આ મેં લખ્યું 2 બ્રોમોબ્યુટેન શું લખ્યું 2 બ્રોમોબ્યુટેન હવે મેં મૂકી દીધો અરીસો હવે મેં શું મૂકી દીધો અરીસો સમજો આ ઉદાહરણ તમે સમજી લેશો ખાસ તો તમને કોઈ પણ ઉદાહરણ આવડી જશે આ રીતે તમને અધ્યારોપિત કરતા તો 2 બ્રોમોબ્યુટેન લખી દીધો અહીંયા મેં મૂકી દીધો અરીસો હવે અરીસો મૂકી દીધો તો અરીસાની અંદર તમને કીધું એ પ્રમાણે ડાબી બાજુ જે વસ્તુ હોય એ જમણી બાજુ દેખાશે જમણી બાજુ જે વસ્તુ હશે એ ડાબી બાજુ દેખાશે તો અહીંયા આ અરીસો મૂક્યો તો આ સંયોજનને રોટેટ કરવાનું તમે આ સંયોજનને રોટેટ કરશો તો મિથાઇલ ઇથાઇલ અને હાઇડ્રોજન જશે જમણી બાજુ અને આ જે OH છે એ આવશે ડાબી બાજુ તો અહીંયા અરીસો મૂકતા તમને એનું પ્રતિબિંબ જે છે એ અધ્યારોપિત થતું નથી બરાબર અહીંયા અધ્યારોપિત થતું નથી તો અહીંયા એટલે કે એવું પ્રતિબિંબ મળે નહીં તો અહીંયા આપણે પ્રતિબિંબ મૂકી દીધું એટલે કે એનું પ્રતિબિંબ લખી નાખ્યું છે OH જે જમણી બાજુ તો એ ડાબી બાજુ કાર્બન જે છે એ કાર્બન સાથે મિથાઇલ ઇથાઇલ અને હાઇડ્રોજન લખી નાખે આ જે મૂળ સંયોજન છે 2 બ્રોમોબ્યુટેન એને મેં D કીધું છે એને જે અરીસો મૂકતા જે પ્રતિબિંબ મળ્યું છે એ E છે હવે આ જે E પ્રતિબિંબ મળ્યું છે સમજો આ જે E પ્રતિબિંબ મળ્યું છે એને 180 એ મેં ભ્રમણ આપી દીધું પ્રતિબિંબ E જે છે આ પ્રતિબિંબ E ને મેં 180 ના ખૂણે એટલે કે 180 ડિગ્રીએ ભ્રમણ આપી દીધું તો 180 ડિગ્રીએ ભ્રમણ આપું તો તમને D વાળું સંયોજન પાછું મળે મૂળ સંયોજન પાછું મળે છે અહીંયા તો જુઓ OH ગયા જમણી બાજુ CH3 ઇથાઇલ અને હાઇડ્રોજન આવતા રહ્યા ડાબી બાજુ તો અહીંયા મેં લખેલું છે કે આ જે F છે આ F ભ્રમણ પામેલ પ્રતિબિંબ છે F શું છે ભ્રમણ પામેલ પ્રતિબિંબ છે ફરીથી રિપીટ કરું છું 2 બ્રોમોબ્યુટેન નું મૂળ બંધારણ આ છે અરીસો મૂકતા મને બંધારણ E મળ્યું બરાબર એટલે કે પ્રતિબિંબ લખ્યું છે આ જે પ્રતિબિંબ E મળ્યું એને મેં 180 ના ખૂણે ભ્રમણ આપ્યું ભ્રમણ આપતા મને F મળ્યો ભ્રમણ પ્રતિબિંબ હવે અહીંયા ખાસ સમજો હું શું કહેવા માંગુ છું આ જે E છે ને આવું તમારે દરેક ઉદાહરણમાં કરવાનું હોય છે સમજી લેજો આ જે E મળ્યું છે પ્રતિબિંબ આ E છે એ D નું પ્રતિબિંબ છે આ E થી એરો લઈ ગયો છું D તરફ એટલે આ E જે છે આ E મતલબ આ સંયોજન પ્રતિબિંબ આ E છે એ D નું પ્રતિબિંબ છે આ E કોનું પ્રતિબિંબ છે D નું એટલે E છે D નું પ્રતિબિંબ છે અહીંયા લખ્યું છે પ્રતિબિંબ E પ્રતિબિંબ છે D નું એટલે D તરફ એરો લાવ્યો છું સમજો આ એરો ક્યાં લાવ્યો છું D તરફ તમને ખ્યાલ આવી ગયો હશે એરો ક્યાં લાવ્યો છું D તરફ તો E છે એ D નું પ્રતિબિંબ છે ત્યારબાદ આ E જે છે આ E નું 180 ના ખૂણે ભ્રમણ પામેલ પ્રતિબિંબ F છે આ એરો ક્યાં લઈ ગયો E થી F તરફ E ને આપણે શું કર્યું 180 ના ડિગ્રીએ ભ્રમણ આપ્યું તો E જે છે આ E નું 180 ના ખૂણે ભ્રમણ પામેલ પ્રતિબિંબ F છે ખ્યાલ આવે કે નહીં ફરીથી રિપીટ કરું E એ D નું પ્રતિબિંબ છે F એ E નું 180 ના ડિગ્રીએ ભ્રમણ પામેલ પ્રતિબિંબ છે હવે આ જે F છે આ F એ D
ડી ને અધ્યારોપિત થતું નથી. આ f એ ડી ને અધ્યારોપિત થતું નથી અને અધ્યારોપિત ના થતું હોય તો એવા સંયોજનને શું કહેવાય છે? કિરાલ સંયોજન કહે છે. એટલે આ સંયોજન જે છે કિરાલ સંયોજન છે અને કિરાલ સંયોજન હોવાના લીધે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય છે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે આ, યાદ રાખજો બેટા. ફરીથી રિપીટ કરું છું. 2 બ્રોમોબ્યુટેન આપણા માટે મૂળ બંધારણ નહીં. અરીસો મૂકી દીધો તો મને પ્રતિબિંબ મળ્યું E. પ્રતિબિંબ મળ્યું એટલે ડાબી બાજુ જે વસ્તુ છે જમણી બાજુ ગઈ, જમણી બાજુ જે વસ્તુ હતી ડાબી બાજુ ગઈ. આ E ને 180 ના ખૂણે ભ્રમણ આપ્યું. 180 ના ખૂણે ભ્રમણ આપ્યું તો બધું રોટેટ થઈ જાય. રોટેટ થઈ ગયું એટલે મને મળે F. F એટલે શું કહેવાય? ભ્રમણ પામેલ પ્રતિબિંબ. આ જે E છે E સંયોજન એ D નું પ્રતિબિંબ છે. આ F જે છે આ F E નું 180 ના ખૂણે ભ્રમણ પામેલ પ્રતિબિંબ છે અને આ F સંયોજન જે છે એ D ને અધ્યારોપિત થતું નથી. એટલે કે F એ D ને અધ્યારોપિત થતું નથી. માટે આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવી જ રીતે બીજા ઉદાહરણ છે જે તમે જાતે પ્રયત્ન કરી શકો છો. 2 ક્લોરોબ્યુટેન 2,3 ડાયહાઇડ્રોક્સિલ પ્રોપેનોલ બ્રોમો ક્લોરો આઇડોમિથેન 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ. આ બીજા 4 ઉદાહરણ છે. એમાંથી તમે પ્રયત્ન કરી શકો છો આ રીતે સમજવાનો. ત્યારબાદ એક 2 માર્ક્સનો ટોપિક છે જેને આપણે આ મુદ્દા સાથે જ કનેક્ટ કરીએ છીએ. ઇન્સ્યોમર્સ એટલે કે પ્રતિબિંબી સંઘટકો. 2 માર્ક્સનો ટોપિક છે ઇન્સ્યોમર્સ, જેને આપણે અહીંયા જોડે સમજી લઈશું. એટલે કે પ્રતિબિંબી સંઘટકો કોને કહેવાય? તો કે જે સંયોજનના પ્રતિબિંબ પરસ્પર અધ્યારોપિત થતા ન હોય. આ સંયોજનનું આ પ્રતિબિંબ છે. આ બંને પ્રતિબિંબ એકબીજાને અધ્યારોપિત થતા નથી. આ બે સંયોજનના પ્રતિબિંબ એકબીજાને અધ્યારોપિત થતા ન હોય તો આવા પ્રતિબિંબી સંઘટકોને ઇન્સ્યોમર્સ કહે છે. ફરીથી રિપીટ કરું છું. જે સંયોજનના પ્રતિબિંબ એટલે આ સંયોજન છે 2 બ્રોમોબ્યુટેન, એનું પ્રતિબિંબ આ E છે. તો કે જે સંયોજનના પ્રતિબિંબ પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય એટલે કે થતા ન હોય તો તેને પ્રતિબિંબી સંઘટકો કહે છે. જેને બીજું નામ આપ્યું છે ઇન્સ્યોમર્સ, જેને ઇન્સ્યોમર્સ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે સંયોજનોના પ્રતિબિંબ પરસ્પર અધ્યારોપિત થતા ન હોય એટલે આ સંયોજન છે 2 બ્રોમોબ્યુટેન, આ એનું પ્રતિબિંબ છે. તો આ પ્રતિબિંબ જે છે એ પરસ્પર એકબીજાને અધ્યારોપિત થતા ન હોય તો તેને પ્રતિબિંબ સમઘટકો એટલે કે ઇન્સ્યોમર્સ કહે છે. અહીંયા મેં ઉદાહરણ લખેલું છે D અને E. 2 બ્રોમોબ્યુટેન નું ઉદાહરણ લખ્યું D અને E. જો આ D છે અને આ E છે. તો આ બંને એકબીજાને અધ્યારોપિત થતા નથી. અહીંયા લખેલું છે કે અધ્યારોપિત થતા નથી, માટે એને ઇન્સ્યોમર્સ કહે છે. એક MCQ માટેનો મુદ્દો લખેલો છે. ઇન્સ્યોમર્સના એટલે કે પ્રતિબિંબી સમઘટકોના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, દ્રાવ્યતા અને વક્રીભવનાંક આ બધું જ સમાન હોય છે. પ્રતિબિંબી સમઘટકો જે હોય આ પ્રતિબિંબી સમઘટકોના મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા અને વક્રીભવનાંક આ બધા જ ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. આ બધા ભૌતિક ગુણધર્મો છે. આ બધા શું છે બેટા? ભૌતિક ગુણધર્મો છે. ત્યારબાદ એક મુદ્દો બીજો છે. જે પ્રતિબિંબ સમઘટકો ના સમાન પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય થતું હોય એટલે કે શૂન્ય થાય છે તો આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. આવા મિશ્રણને શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવાય. ફરી રિપીટ કરું છું. જે પ્રતિબિંબી સમઘટકોના સમાન પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય થતું હોય. હવે તમને કહી દઉં કે જે પ્રતિબિંબી સમઘટકો છે એનું સમાન પ્રમાણવાળું મિશ્રણ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોનું મિશ્રણ. ડેક્સ્ટ્રો એટલે દક્ષિણ ભ્રમણીય અને લીવો એટલે વામ ભ્રમણીય. તો ડેક્સ્ટ્રો અને લીવોનું સમાન પ્રમાણનું મિશ્રણ મળે છે અને આ સમાન પ્રમાણનું મિશ્રણ મળવાના લીધે એમની ભ્રમણ જે છે
એ ભ્રમણની અસર જે છે એટલે કે નાબૂદ કરે છે, એટલે કે શૂન્ય કરે છે. પ્રકાશીય ભ્રમણ કેવું કરે છે? શૂન્ય કરે છે. અને શૂન્ય થાય તો આવા મિશ્રણને રેસમિક મિશ્રણ કહે છે. એક ઉદાહરણ લખ્યું છે બ્યુટેન 2 બ્યુટેન 2 સંયોજન છે, એમાંથી પણ રેસમિક મિશ્રણ મળે છે. એટલે કે બ્યુટેન 2 નું ડેક્સ્ટ્રો અને લીવો નું સમાન પ્રમાણનું મિશ્રણ મળતું હોય છે. ડેક્સ્ટ્રો એટલે પ્લસ કહેવાય અને લીવો એટલે માઈનસ કહેવાય. ડેક્સ્ટ્રો ને સ્મોલ ડી અને પ્લસ વડે દર્શાવવામાં આવે છે, લીવો ને સ્મોલ એલ અને માઈનસ વડે દર્શાવવામાં આવે છે. તો આ બંનેનું જો સમાન મિશ્રણ મળે, ડેક્સ્ટ્રો અને લીવો નું સમાન મિશ્રણ મળે તો આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય છે. તો અહીંયા સુધી બેટા તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર આખી થિયરી રિપીટ કરી દઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. સૌથી પહેલો મુદ્દો છે કિરાલિટી. તો કિરાલિટી વિશે સમજાવનાર વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિકે સૌપ્રથમ એનો તર્ક રજૂ કર્યો. તો તર્ક કયો હતો? તો કે જે વોન્ટોફ અને સી લેબલે નામના વૈજ્ઞાનિકે તર્ક રજૂ કર્યો અને એણે કીધું કે પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ આણ્વીય અસમમિતતા છે. બીજી વસ્તુ, પ્રકાશ ક્રિયાશીલ સંયોજન એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા હોવા માટે ઓછામાં ઓછો એક અસમ કાર્બન જોઈએ. તો કે દરેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોવો જોઈએ. અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન. કિરાલ કાર્બન કોને કહેવાય? તો કે જે સંયોજનમાં રહેલા મધ્યસ્થ કાર્બન પરમાણુની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા તો સમૂહ વડે સંતોષાયેલી હોય તો તેને અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન કહે છે, જેને બીજા નામ એટલે કે અવકાશ કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ જે સંયોજનના પ્રતિબિંબ, કોઈ પણ સંયોજનનું પ્રતિબિંબ અધ્યારોપિત ન થતું હોય તો તેને કિરાલ સંયોજન કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહેવાય છે. આ અધ્યારોપિત ન થતું હોય એના ઉદાહરણ લખ્યા છે સમજવા માટે. અને જો અધ્યારોપિત થતું હોય, જે સંયોજનના પ્રતિબિંબ અધ્યારોપિત થતા હોય તો તેને બિન કિરાલ અથવા તો અકિરાલ કહે છે. અહીંયા એના ઉદાહરણ લખેલા છે. ત્યારબાદ એક ઉદાહરણ લખ્યું છે, આપણે રાસાયણિક વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કે રસાયણ વિજ્ઞાનની રીતે જે ઉદાહરણ લખવું પડે એ લખ્યું છે 2-bromobutyl. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. આ એનું બંધારણ છે. આ બંધારણને આપણે થોડું ત્રિપરિમાણીય સ્વરૂપે લખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે ડી જે છે આપણું 2-bromobutyl નું મૂળ બંધારણ છે. અરીસો મૂક્યો એટલે પ્રતિબિંબ મળ્યું E. આ E જે પ્રતિબિંબ મળ્યું છે ને 180 ના ખૂણે ભ્રમણ આપ્યું એટલે ભ્રમણ પામેલ પ્રતિબિંબ F મળ્યું. આ E જે છે એ D નું પ્રતિબિંબ છે. આ F જે છે એ E નું 180 ના ખૂણે ભ્રમણ પામેલું પ્રતિબિંબ છે. અને આ F એ D ને અધ્યારોપિત થતો નથી. બરાબર? તો આપણા માટે આ સંયોજન કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે, કારણ કે એની અંદર એક અસમ કાર્બન પણ રહેલો છે. આ અસમ કાર્બન કહેવાય. એવા કેટલાક બીજા ઉદાહરણ લખેલા છે. ઇન્ટ્રોવર્સની વ્યાખ્યા છે, જે સંયોજનના પ્રતિબિંબ પરસ્પર અધ્યારોપિત ન થતા હોય તો તેને પ્રતિબિંબી સમઘટકો, જે સંયોજનના પ્રતિબિંબ પરસ્પર કીધું છે, પરસ્પર શબ્દ ખાસ છે. અહીંયા પરસ્પર શબ્દ ન હતો, અહીંયા પરસ્પર શબ્દ છે. એટલે કે જે સંયોજનના પ્રતિબિંબ પરસ્પર અધ્યારોપિત ન થતા હોય તો તેને પ્રતિબિંબી સમઘટકો કહે છે, જેને બીજા શબ્દોમાં ઇન્ટ્રોવર્સ કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રોવર્સ. તેના ભૌતિક ગુણધર્મો સમાન હોય છે, એટલે કે ઇન્ટ્રોવર્સના ભૌતિક ગુણધર્મો બધા સમાન હોય છે. જે પ્રતિબિંબ સમઘટકોના સમાન પ્રમાણવાળા મિશ્રણ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોનું મિશ્રણ સમાન પ્રમાણમાં મળે તો તેનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય થાય છે. તો આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. તો અહીંયા તમને કિરાલિટી અને રેસેમિક મિશ્રણ અને ઇન્ટ્રોવર્સ વિશે તમને ખ્યાલ આવી ગયો